સુરતની જ્યાં દારૂના સપ્લાયની બાતમીના આધારે દરોડો પાડ્યો। સચિન જીઆઈડીસી પોલીસે બુડિયા ગામે દરોડો પાડ્યો। હવેલી ફળિયામાં છીમીબેન પટેલના ઘરમાં પોલીસે તપાસ કરી। ઘરમાંથી દારૂ ન મળ્યો, પરંતુ જુગાર રમતા બે શખ્સ ઝડપાયા। જિગ્નેશ ઉર્ફે જીગો પટેલ અને હર્ષદ ઉર્ફે હશો પટેલની ધરપકડ। જુગારના કેસમાં 9 શખ્સો વોન્ટેડ જાહેર। હર્ષદ પાસેથી કારની ચાવી મળતા પોલીસે કારની તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂ અને બિયરની 227 બોટલ મળી આવી। દારૂ સહિત કારનો મુદ્દામાલ જપ્ત। હર્ષદ ઉર્ફે હશો પટેલ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ। સચિન જીઆઈડીસી પોલીસે દારૂની તપાસમાં જુગારનો પણ કેસ ઉકેલ્યો। સંવાદદાતા અમિત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અમિત, દરોડાની કામગીરી દરમિયાન જુગારની સાથે દારૂનો પણ પર્દાફાશ થયો છે। જે આરોપી છે એની તપાસ થઈ રહી છે। શું જાણકારી આ ઘટનાને લઈ? જી ચોક્કસથી સચિન જીઆઈડીસી પોલીસે એક તીરે બે નિશાન સાધ્યા હોય તે પ્રકારનો આ કિસ્સો સામે આવ્યો છે કે પોલીસને બાતમી મળી હતી કે બુડિયા ગામ હવેલી ફળિયામાં દારૂની સપ્લાય થવાની છે। જોકે આ બાતમીના આધારે પોલીસે જે તપાસ કરી હતી બુડિયા ગામનો જે હવેલી ફળિયો હતો તેમાં છીમીબેન પટેલના ઘરમાં તપાસ કરી અને તે દરમિયાન જે કહી શકાય કે કેટલાક લોકો જુગાર રમતા હતા અને આ દરમિયાન 2 લોકો જે જુગાર રમતા હતા તેને પકડવામાં સફળતા મળી છે અને અન્ય 12 જેટલા લોકો છે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે। આ 2 લોકોમાં જિગ્નેશ ઉર્ફે જીગો પટેલ અને હર્ષદ ઉર્ફે હશો પટેલ છે તે ઝડપાયા છે। મહત્વની વાત એ છે કે પોલીસે આ જુગારનો કેસ કર્યો અને ત્યારબાદ હર્ષદ ઉર્ફે હસા પટેલ પાસે જે ચાવી મળી હતી અને આ ચાવીના આધારે પોલીસ જ્યારે મુદ્દામાલ રિકવર કરતી હતી ત્યારે હસાની કારમાંથી મોટી માત્રામાં જે દારૂ મળ્યો હતો 227 જેટલી દારૂ અને બિયરના જે બોટલો મળી આવી હતી। એટલે કે પોલીસે એક સાથે જ 2 કેસ છે તે કર્યા છે ને હસા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કર્યો છે ને અગાઉ જુગારના કેસમાં પણ તેનું નામ છે તે સામેલ કર્યું છે। જુગારના કેસમાં 2 સહિત કુલ 12 આરોપી સામે ગુનો દાખલ કર્યો છે ને પ્રોહિબિશનના કેસમાં હસા પટેલ સામે ગુનો દાખલ કર્યો છે। એટલે કે એક તીર અને 2 નિશાન સાધ્યા હોય તેવો ઘાટ સુરતમાં સામે આવ્યો છે। અમિત, આભાર આપનો જાણકારી આપવા માટે।